નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના જે કોમ્પોનન્ટ્સ આપણે જોઈ રહ્યા છે એમાં નેક્સ્ટ છે એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ, ડેન્જર સાઇન બોર્ડ, ગાર્ડિંગ વાયર. આ બધા આપણે એક એક કરીને જોવાના છે. તો સૌથી પહેલાં તો એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ. એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસનું કામ કોઈપણ માણસ અથવા પશુને પોલ ઉપર, ડિસ્ટ્રીબ્યુશન પોલ ઉપર ચડતા રોકવાનો છે. એટલે કે એક કાંટાળો વાયર હોય જે પોલમાં લગભગ 1 મીટર જેટલો કાંટાળો તાર, પોલની 2.5 મીટર, એટલે ધારો કે આ પોલ છે, અહીંયાથી 2.5 મીટરની હાઈટ ઉપર આપણે 1 મીટર સુધી કાંટાળો તાર વીંટીએ છીએ, જેને આપણે એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ તરીકે ઓળખીએ. આ કાંટાળા તારનું કામ છે કે અનઓથોરાઇઝ વ્યક્તિઓ અથવા પશુઓ કે એ થાંભલા ઉપર ચડી શકવા જોઈએ નહીં. કારણ કે જો ભૂલથી કોઈ અનઓથોરાઇઝ વ્યક્તિ, ઓથોરાઇઝ વ્યક્તિ કોણ હશે? જીબીના પોતાના જ માણસો અથવા સર્વિસ પ્રોવાઈડરના પોતાના માણસો જે આરામથી સપ્લાય બંધ કરી અને ત્યારબાદ ટાવર ઉપર ચડીને કામ કરતા હોય છે. પણ અનઓથોરાઇઝ વ્યક્તિઓ એ ટાવર પોલ ઉપર ચડી ના શકે. એટલે જમીનથી 2.5 મીટરની હાઈટ ઉપર 1 મીટર સુધી તમે બાર્બ વાયર એટલે કે કાંટાળો તાર યુઝ કરો છો. એને આપણે એન્ટી ક્લાઇમ્બિંગ એટલે કે ક્લાઇમ્બ એટલે કે ચડવું, એન્ટી એટલે રોકવું, ક્લાઇમ્બ કરતા ચડતા રોકવા માટેની જે ડિવાઇસ છે જે આપણે કાંટાળા તાર તરીકે વાપરીએ છીએ, અને એનું કામ અનઓથોરાઇઝ વ્યક્તિઓને પોલ ઉપર ચડતા અટકાવવાનું છે. બીજું આવે છે ડેન્જર સાઇન બોર્ડ. એટલે પોલથી જ જમીનથી 2.5 મીટરની હાઈટ ઉપર આપણે એક ડેન્જરનું સાઇનબોર્ડ મૂકીએ છીએ. અને આ ડેન્જરનું સાઇનબોર્ડ જે વ્યક્તિને ઇલેક્ટ્રિસિટી વિશે ખ્યાલ નથી, એને ખ્યાલ આવે કે આ જગ્યાએ ટચ કરવાનું નથી, આ ડેન્જર વસ્તુ છે, એટલા માટે એમને ખ્યાલ આવે એટલે ડેન્જરની નેમ આપણે ડેન્જર પ્લેટ મૂકીએ છીએ, જેના ઉપર ડેન્જર લખેલું હોય છે, વોલ્ટેજનું રેટિંગ લખ્યું હોય 440 વોલ્ટ છે, અને એક ક્રોસનો સિમ્બોલ આપણે લગાડીએ છીએ રેડ કલરમાં. તમે ઘણી બધી જગ્યાએ આ સાઇનબોર્ડ, ડેન્જરનું સાઇનબોર્ડ જોયું હશે. ત્યારબાદ આવે છે ગાર્ડિંગ વાયર્સ. ગાર્ડિંગ વાયર્સનું કામ શું છે? તો ગાર્ડિંગ વાયર જે છે એ હ્યુમન લાઈફને સેવ કરવા માટે અને ટેલિકોમ્યુનિકેશનની જે લાઈન છે એને સેવ કરવા માટે આપણે ગાર્ડિંગ વાયરનો યુઝ કરીએ છીએ. ગાર્ડિંગ વાયર જ્યાં રેલવે ક્રોસિંગ આવતું હોય કે જ્યાં રોડ ક્રોસિંગ આવતું હોય અથવા જ્યાંથી ટેલિફોન લાઈન પસાર થતી હોય ત્યાં આપણા એલટી કેબલ તૂટી અને એના ઉપર ના પડે એટલા માટે આપણે ગાર્ડિંગ વાયરનો યુઝ કરતા હોઈએ છીએ. અહીંયા હું તમને એક ફિગર દેખાડું. જો આ આપણો રોડ ક્રોસિંગ આવે છે, અહીંયા તમારો આ બે જગ્યાએ પોલ છે અને આ પોલ ઉપર આપણે ડેન્જરની એક પ્લેટ મૂકી છે, 11 kV વોલ્ટેજ લખેલું, અને અહીંયા બાર્બ વાયર એટલે કે કાંટાળો તાર વીંટાળેલો છે. અહીંયા હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, કેવા હોરિઝોન્ટલ એટલે કે આડા, આમ તમારું જે બધા એક લાઇનની અંદર આડા આપણે RYB ન્યુટ્રલ અને અર્થ વાયર પસાર કરેલા છે. અહીંયા ઉપર તમને પિન ઇન્સ્યુલેટર દેખાય છે, અને આ આખું જે દેખાય છે રોડ ઉપર તમારો તાર તૂટીને ડાયરેક્ટ રોડ ઉપર ના પડે, ત્યાં કોઈ માણસને ના વાગે એટલા માટે આપણે એ બે પોલ વચ્ચે ગાર્ડિંગ વાયર મૂકીએ છીએ. એટલે આ ફિગરમાં તમને અહીંયા જે દેખાય છે એ આપણો ગાર્ડ વાયર છે. એવી રીતે અહીંયા ધારો કે રિવર પસાર થઈ રહી છે, તો આ રિવરની બંને બાજુ પોલ છે, અહીંયા બાર્બ વાયર છે, અહીંયા ડેન્જરનું નેમ પ્લેટ છે, અને અહીંયાથી કોઈ કંડક્ટર તૂટી અને આ નદીમાં પડે તો ડાયરેક્ટ અર્થિંગ થઈ જવાની શક્યતા છે, ફોલ્ટ થવાની શક્યતા છે. એવું ના થાય એટલા માટે આપણે આ બે પોલની વચ્ચે બાર્બ વાયર મૂક્યો છે. બાર્બ એટલે ગાર્ડિંગ વાયર, બાર્બ વાયર તો આપણો કાંટાળો તાર છે, આ ગાર્ડિંગ વાયર આપણે મૂક્યો છે. આ ફિગરની અંદર પણ તમને અહીંયા દેખાશે કે આપણા લાઈન જાય છે RYB, અહીંયા અર્થિંગવાળો વાયર જાય છે,
એની ઉપર અહીંયા 11 kVની ડેન્જરની નેમ પ્લેટ છે, આ કાંટાળો તાર છે અને અહીંયાથી 90 ડિગ્રીનો એંગલે તમારી લાઈન ટર્ન થતી હોવાથી આપણે આ સ્ટ્રેસને ખાળવા માટે, બચાવવા માટે, આ ટાવરને આ બાજુ પડી જતો બચાવવા માટે અહીંયા સ્ટે વાયરનો યુઝ કર્યો છે. તો મારા ખ્યાલથી ફિગર ઉપરથી તમને ગાર્ડિંગ વાયર વિશે આઈડિયા આવી ગયો હશે, ડેન્જર સાઇનબોર્ડ વિશે આઈડિયા આવી ગયો હશે, એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ વિશે આઈડિયા આવી ગયો હશે. હવે બીજું એક વસ્તુ જો તમે માર્ક કરી હોય તો તમારા બધા વાયર જ્યારે તમે આડા રાખ્યા છે, હવે આ આડા વાયર જે છે એ એકબીજા સાથે ભેગા ના થઈ જાય. ભેગા થઈ જાય તો શું થઈ જશે? બે ફેઝ શોર્ટ થઈ જશે. તો એના માટે આપણે ક્રેડલ ગાર્ડનો યુઝ કરીએ છીએ. ક્રેડલ ગાર્ડ એટલે એક સ્પેસર ટાઈપનું આવે કે જે બે કંડક્ટરને ભેગા થતાં અટકાવે છે. એટલે આ ક્રેડલ ગાર્ડ છે કે જેનું કામ બે વાયરને ભેગા થતાં અટકાવવાનું છે. જ્યારે તમે તમારા જે કંડક્ટર્સ છે એ વર્ટિકલ પોઝિશનમાં આ રીતે હોય, એક આપણે કનેક્શન કીધું હોરિઝોન્ટલ એટલે કે બધા તાર આડા છે, અને બીજું છે વર્ટિકલ કનેક્શન કે જેમાં ઉપર આર છે, પછી નીચે વાય આવે, એની નીચે બી આવે, એની નીચે ન્યુટ્રલ આવે, એની નીચે અર્થ આવે. ત્યારે એ બે કંડક્ટરને ભેગા થતાં અટકાવવા માટે આપણે બોક્સ ગાર્ડનો યુઝ કરીએ છીએ. શેનો યુઝ કરીએ છીએ? બોક્સ ગાર્ડ. આ તમારે યાદ રાખવાનું છે કે વર્ટિકલ માટે બોક્સ ગાર્ડ, હોરિઝોન્ટલ માટે આપણે ક્રેડલ ગાર્ડનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે કે ક્રેડલ ગાર્ડ. ક્રેડલ ગાર્ડ આપણે હમણાં જ વાત કરી કે જ્યારે તમારા જે કંડક્ટર્સ છે એ બધા હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં હોય ત્યારે આપણે ક્રેડલ ગાર્ડનો યુઝ કરીએ છીએ. અને બોક્સ અથવા કેજ ગાર્ડનો યુઝ આપણે ક્યારે કરીએ છીએ કે એલટી લાઇનની અંદર જ્યારે કંડક્ટર વર્ટિકલ ફોર્મેશનમાં હોય ત્યારે એલટી લાઇનને આપણે ભેગી થતી બચાવવા માટે ક્રેડલ ગાર્ડનો યુઝ કરીએ છીએ. એની અંદર કયું મટીરિયલ વપરાય છે? તો મટીરિયલમાં જે કંડક્ટર છે એ 8 SWG એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજનો ગેલ્વેનાઇઝ સ્ટીલનો બનેલો અથવા તો 6 સ્ટાન્ડર્ડ વાયર ગેજનો બનેલો હોય છે. હોપફુલી કે તમને આપણે જે પણ કોમ્પોનન્ટ્સ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના એક એક કરીને ખાલી નામ જોયા હતા એના વિશેની બધી ડિટેલ માહિતી ખ્યાલ આવતી જતી હશે. વિડીયો શાંતિથી જોવા માટે